સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. આપણે બાપાની જગ્યાએ હતા, તારા બાપની ગાડી છે, સીધું શરૂઆત થાય. મફત બેઠા છે જો ટિકિટ કાઢે, અને પછી ડબલ વોલ્યુમ કાઢે કે નહીં? તમે જેમ ના પાડો વોલ્યુમ વધારે લે વિક્ષેપ. જો આપણે એમ છે કે આ જ કરીએ બીજું કંઈ બોલો, તો જો તમે સામાન્ય સમજી શક્યા નથી અને તમે ત્યાં નિશાનની જ ખબર નથી, તમે ત્યાં હક દાવો કરવા બેઠા છો, ભજન કરવા નથી બેઠા. યોગી હવે ભજન કરવા બેઠા હતા, તરત ઉકેલાઈ ગયું ભજન આમ નહીં તો આમ. મારે ભજન માથાકૂટ શું, જે એમાં ચૂક્યા નથી એ. અને આપણે તો ભજન ફેંકીએ બારી બહાર ટ્રેનની, અને અહમને મમત્વ આવી જાય મેદાન ઉપર ખેલ ખેલવા. ભક્તિના મેદાનમાં અહમ મમત્વ ખેલ ખેલે. અને શાના ખેલ ખેલે? અમહત્વના. મારું તારું ખેંચ ખેંચ કરે, માર જોડા જો બધું સત્સંગમાં જ થાય છે. આપણે બધે આવું થાય છે. ભક્તિ બાજુમાં રહી જાય, મહારાજ બાજુમાં, આપણે અંદર અંદર અહમ મમત્વ બે બહાર આવે. આખું સંસાર છે ને અહમ બે અહમની ટકરા મળે સંસાર. વર્લ્ડ ઇઝ નથિંગ. આ પદાર્થ આ નથી, આ સંસાર. બે અહમની ટકરા મળે સંસાર. એકબીજાને પાળવા પ્રયત્ન કરે. ઓલા પાસે લાખ હોય તો ઓલો કરોડપતિ થવું, જો ઓલાને અહમને ડાઉન કરવા માટે. આ જ છે બધું. તો જે આપણે સત્સંગમાં શરૂઆત ક્યાંથી થાય છે? દાસના દાસ, એટલે અહમને મમા તો બાજુમાં જોડા બહાર કાઢીને આવ્યા છે કે નહીં? પ્રમુખ સ્વામીએ સ્લેટમાં લખેલું છે, બોચાસનમાં છે, જાઓ વાંચી આવજો. પેલા કબાટમાં છે, સંતોએ સંગ્રહી રાખ્યો છે. તેમાં લખ્યું છે પ્રમુખ સ્વામી, અહમને મમત્વ મૂકીને ભક્તિ કરી લેવી. જો ભક્તિ એમને નહીં થાય, ગેરંટી આપું. સ્વામી લખ્યું, શ્રીજી મહાના વાક્ય છે, ગમે એટલા બુદ્ધિશાળી, ગમે એટલા મુમુક્ષુ બધું હશે, અહમદ મમત મૂક્યા ભક્તિ નહીં જ કરી શકો તમે. થશે જ નહીં. એ બધું છે ઓલું 2 નંબરનું સોનું, પિત્તળ. પિત્તળ દેખાય સોના જેવું, પણ ઓનલી ગોલ્ડ ઇઝ ગોલ્ડ. એનીથિંગ લાઈક ગોલ્ડ ઇઝ નેવર ગોલ્ડ. કોઈ પણ સોના જેવી લાગતી છે ને ભાઈ, સોનું નથી એ. એમ સાચી ભક્તિ અહમ તો ઉગાવે, સાચી ભક્તિ આવી શકે જ નહીં. એ દેખાય તમને. આપણે જય બોલાવીએ, આ કરીએ, તે કરીએ. લોકોને છેતરવાનો ધંધા છે, ભગવાનની છેતરાય. તો ભાવ કેવો છે? જો 13 દોકડા મારે જય બોલાવી દીધી. તે વખતે મોટા મોટા બધા લખનારા હતા, લખાવનારા. કેમ ના થયું? ત્યાં ચાલ્યું નથી. મતલબ કારણે તલાવ ખોદાવતું હતું. બધા હરિભક્તો બાઈ ભાઈ બધા એ કરે. ગરાસિયા ઓજલ એમાં રહેનારા બાઈઓ બધા મહારાજની ભક્તિ આવીને બધા સેવા મંડી પડ્યા. આખો દિવસ પેલે સેવા કરે, બધું કાદવ કીચડ થઈ જાય ને. પછી એમાં બપોરે જમાડામાં શું આપતા? બાજરી પલારેલી હોય ને, 2 મુઠ્ઠી ગોળને કટકી આપી દે. હા, મોટા બધા સેવા કરનારા એટલે મહારાજની મૂર્તિનું સુખ લેતા હતા. બીજું કાંઈ નહીં. શું જમવાનું? ના, આપણે ત્યાં તો મતલબ VIP પાસ, B પાસ, B4 ને એના માટે પડા પડે. ભગવાન માટે કોઈ પડા નથી કરે. બાપા આ ક્યાંથી ઘૂસાય, ક્યાં છે આ? ના, જો ત્યાં હરિભક્તો સંતો બધા 2 આટલું મુઠ્ઠી બાજરો આપી દે પલારેલું, પતી ગયું. મહિના સુધી કામ ચાલ્યું છે. આ રીતે કર્યું. 2 સાધુ હતા ને, એ આખો કંઈક સેવા કરી નહીં, પણ સાંજે ગારો ચોપડીને ઘૂસ્યા લાઈનમાં. જ્યાં મહારાજ પાસે આવ્યા ને, મહારાજ આમ કર્યું. સંતો કે મહારાજ કેમ આમ દુર્ગંધ આવે છે? મહારાજ ઓલા બધાને તમે ભેટ્યા ને, એમાં ચંદનની વાસ છે.
ખબર નહીં આમાં છે, આમાં ખબર નહીં શું છે, તમે જાણો. સમજી ગયા અહીં ચાલે એવું નથી તો જઈને ભગવાન આગળ નહીં ચાલે, યાદ રાખજો. સાચી ભક્તિ કરવી જ પડશે. સાચી ભક્તિમાં 2 લઠ્ઠા કાઢવા જ પડશે, અહમ ને મમત્વ. નહીં કરી શકો ભક્તિ, 1000 વર્ષ 1,00,000 વર્ષ નહીં થાય ભક્તિ. નારદજીને 7 મન્વાંતર થયા ભગવાન રાજી કરતા. શું નડ્યું? ઈર્ષા. તુમરૂ પર ઈર્ષા હતી. 7 મન્વાંતર ભગવાન રાજી જ ના થાય. 7 મન્વાંતર ગાન વિદ્યા શીખતા હવા. અત્યારે 12 વર્ષમાં તો સંગીત આચાર્ય થઈ જાય છે. અને 7 મન્વાંતર એટલે કરોડો વર્ષમાં શું શીખવાનું હતું? કરોડો વર્ષ સંગીતમાં આ લાગે ચાલો 50 વર્ષ કદાચ, કરોડો વર્ષ તો ભગવાન રાજી થયા જ નહીં. શીખવાનું આ હતું, ઈર્ષા મૂકવાનું એ શીખવાનું હતું. બીજું બધું આ સા ને બધું કરે જ રાખ્યું કરોડો વર્ષ સુધી. પણ એ મારે નથી જોતું, આ સા લાવો, આ ઈર્ષા મૂકો. સત્સંગની અંદરના સંબંધ સુધારવાના છે, પછી આમ સુધારવાના છે, આમ સુધારવાનું છે, આમ સુધારવાનું પછી આમ સુધારવાનું છે. બધું મહારાજને એ જ જોઈએ છે. એટલે સ્વામી આપણે પેલી વાત કરીને ત્યાગ વૈરાગની વાત તો સ્વામી ઘણી ત્યાગ વૈરાગની વાતો કહીને સ્વામી બોલ્યા છે. ત્યાગ વૈરાગને શું કરવા છે? ગમે હશે તો ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ સત્સંગી છે. લો, અને એ વિના તો કૃપા કરીને અખંડ મૂર્તિ દેખે તોય શું? મૂર્તિ ક્યાં કેટલી મોટી વાત થઈ ગઈ. એક આવે આટલું દેખાતું પૂજામાં જ નથી આવતા ને, મૂર્તિ ક્યાંથી દેખાય? ચીફ ગેસ્ટ છે આ બધા જ આવે પૂજામાં. અનવોન્ટેડ અનઇન્વાઇટેડ ગેસ્ટ આવીને ઊભા રહે. એટલે તમને ક્યાં ઇન્વિટેશન આપ્યું છે? ના, અમને તો આપેલું જ છે. કાગળમાં લખન પટ્ટી નથી કહી, બાકી તો આપેલું છે. તમે જો અમે આ ત્યાં રાજી થાય કે નહીં? હા, તમે આવીએ કઈ રીતે? તમારી ઈચ્છાઓને અમે આવી શકીએ કેમ? ભગવાનની ઈચ્છા નથી, બીજું બધું ઘૂસે. અને ભગવાન ખાલી ઉપર ચોટ્યું છે પૂજા, અંદરની ઈચ્છા તો ભગવાન આવ્યો કેમ રહે? તો જો આપણે સત્સંગ સચ્ચાઈનો ખેલ છે, બીજું કાંઈ નહીં. જેટલા પ્રમાણિક જેવું બહાર કોઈને રાજી કરવાની વાત નથી. એમાં બહાર ઉપર ગયા ને તો નહીં, પ્રમાણિકતા નહીં આવે. બહાર લોકોને રાજી કરવા જશો, લોકરી જેવા છેલ્લાના 6ઠામાં વાત કરી, લોકોએ રાજી નહીં થાય ને ભગવાન રાજી, બેમાંથી જશો, ઉભે ભ્રષ્ટ થશો. હા, લોકોને ખબર પડશે, નથી પડતી એવું નથી. એટલે અંદર છાનામાના અંદર ઘૂસી આવો કેબિનમાં, અને ત્યાં મજા કરો. બહાર લઠ્ઠા કૂટવાને બદલે જો આ લોકો અવકાશયાનમાં જાય છે, બહાર નીકળે તો ભૂકા બોલી જાય, ફાટી મરે. તો પ્રેશર નથી, એટલે પેલા બલૂન ફૂલે ને એ તો ફાટી જાય શરીર. ચંદ્ર ઉપર તમે આ સ્પેસ સૂટ વગર ના ફરી શકો. ચંદ્ર ઉપર ત્યાં પ્રેશર નથી, હવા જ નથી, પ્રેશર ક્યાંથી હોય? એર પ્રેશર. અને આપણે અહીંયા 1 ઇંચમાં 7 પાઉન્ડ પર સ્ક્વેર ઇંચ એટલું દબાણ છે, એટલા શરીર છે. જો ના હોય ને તો ઢોલ જેવા ફૂલા મળવા હોય, બધા મોડા, આંખો આખો ડોડા. હા, ચંદ્ર પર એ દશા થાય. સ્પેસ સૂટ ના હોય ને બધા ફૂલી જાય, બધા પ્રેશર દબાઈ રાખે છે અહીંયા હવા. એટલે કહેવાનું શું કે કેબિનની અંદર ઓલો સ્પેસ યાનની અંદર ઘૂસીએ, રોકેટની અંદર ફરે છે ને, સ્પેસ સૂટની અંદર ઘૂસી આવેલું ફર્યા કરે આખા ચંદ્ર ઉપર આંટો મારે. એમ આપણે બહારનું તંત્ર મૂકીને અંદર ઘૂસી જાઓ.